આપણે આપણી ખેતર ઉતારે આવી લઈ લઈએ. ચાલો ઉતાર. તો અમે વળગી જશે હવે. ઓય બાપા. હવે તમે થોડીક નાખી દઈશું તો મિત્રો. ત્રણ આંબામાંથી ઉતારી અને એટલી કેરી ઉતરી જવો, કેમ કે અંદાજે ભાઈ 3.25 મણ આજુબાજુ કેરી છે. જોવો ભાઈ, તો આ ઓરિજિનલ કેસર જમ્બો. હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને આપણે લઈ લીધું છે સબલું. તો ભાઈ સબલું આપણે એ કામે લઈ લીધું છે કે આપણે ઉતારવાની છે અટાણે કેરી. કેમ કે વરસાદનું કાંઈ ભાઈ નક્કી નથી થતું, નકર આપણે રોયણનું કહીએ કે રોયણ આવી જાય પછી ભાઈ કેરી ગમે એવી પાકી જાય. તો હવે આપણે હાંખું ખરવાનું પણ ચાલુ છે અને અમુક કેરી ભાઈ પાકે એમ છે મોટી ને એવી બધી. અમુક ઝીણી છે એ આપણે રહેવા દેવું, તો અમુક ભાઈ મોટી છે એ જો સાટા આવે તો આપણા હાથમાંથી જાય એવું છે. અને આપણે ભાઈ આંબા તો આમ વાત કરીએ તો 35 આંબા છે, પણ એમાંથી આપણે 4 આંબા જ અટાણે આવ્યા છે. તો ભાઈ આપણે ખાવા પૂરતી થઈ જાય, કેમ કે અટાણ સુધી તો આપણે 5-6 વાર લઈ લીધી કેરી, વેસાતી લઈને ખાધી. પણ હવે અટાણે આપણે નહીં લેવી પડે, અટાણે આપણે થોડીક ઉતરે એમ છે તો ઉતાર લઈએ. કેમ કે ભાઈ મેં તમને કીધું એમ ઉતારવાની તો નહોતી, પણ આ સાટા સૂટીને એને હિસાબે જો અટાણે આપણે જે કણે સડેલ ને જે પાક માથે આવે એમ છે એ આપણે ઉતારી બગડે પણ નહીં વરસાદ આવે તો હાલો આપણે અટાણે ઉતારવા વર્ગી જઈએ. કેમ કે હોય તો ભાઈ આમાં વેડો, પણ આપણે તો આંબા હેઠા જ છે એટલે આપણે હાથથી કેરી બધી આવી જાય. તો હાલો આપણે ઉતારવાનું ચાલુ કરી દઈએ. જો ભાઈ આ કેરી રહી એ બધી પાકી જાય, કેમ કે અમુક કેરી આ રહી ને આ પાકી જાય પાછી, આને રહેવા દેવી પડે. આ થોડુંક શંકાવાળું લાગે એમ, કેમ કે પાકી તો જાય ભાઈ ઓલું બધું આપણે નાખીએ તો, પણ આપણે તો કાંઈ નાખવું નથી ને એમનેમ ભાઈ કેરી ખાવી છે આની. કેમ કે આમાં પકવવાનું જે કેમિકલ ને આવે ફુવારો મારવાનો, ફુવારો મારી દઈએ તો ભાઈ ગમે એવી કેરી હોય તો એ પાકી જાય, ગમે એટલી કાચી હોય તો એ પાકી જાય. પણ આપણે તો ખાસ એમણમ ખાવી છે ભાઈ, કાંઈ નાખ્યા વગરની ઓરિજિનલ જેમ. કાંઈ કોઈ વસ્તુ કાર્બન નથી નાખવું. આપણી પાસે ભૂકો છે તો આપણે ભૂકામાં આનો દાબો નાખી દેવું. તો ભાઈ આંબા આપણે 3 વર્ષના થયા છે, તો ઓણ આપણને સરખી ઘરની કેરી ખાવા મળશે. બાકી તો ભાઈ આવતા નહોતા, પણ ઓણ આપણે માપે આવવા માંડ્યા. કેમ કે આપણા પૂરતા શિયાર આંબામાં આપણા પૂરતી થઈ ગઈ. જો આ શિયાર આવ્યા એ રીતે ભાઈ બધાય આવ્યા હોત તો આપણે ઘણી બધી કેરી થાત. તો જોઈએ ભાઈ, હવે આપણે પોર તો થઈ જાય એવું લાગે છે કે પોર તો આપણે ભાઈ ઘણી બધી કેરી થઈ જાય. આમાં આમ દેખાતી નથી, પણ ડાયરું આડીને એના આડીને બધી આમાં જોઈએ તો ઘણી કેરી ઉતરે એમ છે. તો ભાઈ 5 વર્ષ જૂના આંબા હોય તો એમ માનો કે 10 થી 15 મણ જેવી કેરી ઉતરે. અને બહુ મોટા હોય ભાઈ 10 વર્ષ તો ખાંડી સુધી પણ ઉતરી શકે કેરી એમ. કેમ કે આપણે તો હજી ઝીનકા છે, પોરથી આપણે વધી જાય ભાઈ કેરી. કેમ કે આમાં કાંઈક જીયાનો કેરીના ટાઈમે આવવાના ટાઈમે એક સ્પ્રે મારવાનો આવે. કેમ કે આમાં જે હોન માઇક ને આન તેન જે જીવાત આવતી હોય ભાઈ, એ જીવાત માટેનું આપણે કોઈએ કાંઈ કર્યું નથી. પણ હવે આપણે આવવા માંડીએ એટલે આપણે એવું કાંઈક અને આપણે સાટવાનું ચાલુ કરશું ભાઈ. નકર ભાઈ બગડી જાજી જાય આમાં કેરી. જુઓ ભાઈ આ રીતે આમ લૂમખા જ છે, જુઓ તમે. જુઓ તો ભાઈ આ રીતનું ફળ છે. કેમ કે ફળમાં તો ભાઈ કાંઈ ઘટે નહીં અને ખાવામાં પણ કાંઈ ન ઘટે. આપણે કેરી ચાખી તો અટાણ સુધી આપણે બજારમાંથી ખાધી તો એમ લાગ્યું કે ભાઈ આપણે કેરી ખાધી જ નથી, કેરી આપણે હવે ખાધી એવું લાગ્યું.
કેમ કે મીઠાઈ પણ અલગ અને કલરમાં પણ અલગ, એકદમ કેસરનો સ્વાદ ભાઈ. આ જે બહારની આવે ભાઈ કેરી સારી જ હોય, એમાં કાંઈ ના નહીં, પણ આપણે જે આમાં સ્વાદ હોય ને એવો સ્વાદ ભાઈ જોવા મળ્યો નથી હજી. જે કાંઈ હોય એ આપણને આ ઘરના આંબા છે એવો કાંઈ વેમ હોય કે જે હોય, પણ આના જેવો સ્વાદ આપણને લાગ્યો નહીં. કેમ કે આપણે આમાં કાંઈ ભાઈ ફોડવાની હોત દવા આવે અટાણે, કે આંબા પૂરા આવે એમ આપણે વહેલી દવા છાંટી દઈએ. તો આ દવા વહેલી છાંટવાની હોય ભાઈ મોર આવ્યા પહેલાં. તો આપણે એ કાંઈ નથી કર્યું. આ જે આવ્યું એ કુદરતી રીતે અને એની રીતે ફાલ બેઠો. તો ભાઈ કેરી તો આમ તો ઘણી છે, પણ આપણે ઉતારવા વઈ ગયા તો એ ખબર પડી, આમ દેખાતી નહોતી એટલી બધી. તો ભાઈ આપણે આ એક આંબો ઉતાર્યો, વધુમાં વધુ આ એક આંબો આવ્યો હતો. તો આ એક આંબામાંથી આપણે એટલી કેરી નીકળી જોવો મણ. તો ભાઈ મણ હવા મણ કેરી આવી છે જોવો. અને હવે આપણે બીજા 3 આંબા છે, તો આપણે બીજા 3 આંબામાં હાલો ઉતારવા વર્ગી જાય. જે આપણે ભાઈ પહેલાં આંબા નાખ્યા છે એમાં ફળમાં તો કાંઈ ઘટતું જ નથી. જોવો તમને હમણાં ઓણ નાખ્યા એ પણ ફળ તમને બતાવું. એમાં પણ 2-4 આંબામાં 2-3 કેરી આવેલી છે. તો એમાં પણ આપણે ફળ જોવું, પણ ફળ ભાઈ આનું જોઈ લઈએ એટલે પૂરું, આપણને બીજું ફળ ગમે પણ નહીં. અને ખાવામાં આપણે ભાઈ એનું ટેસ્ટિંગ નથી કર્યું હજી, એની આંખું પાકી નથી, આની આંખું પાકવાનું ચાલુ છે. તો તઈએ આપણે ભાઈ આ આંબા મોંઘા આવ્યા હતા, આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો. તો તઈએ આપણે આ કલમ લીધી. આ કલમ બહુ મોંઘી પડી હતી આપણને, પણ એ મોંઘી પડી ભાઈ અટાણે આપણને ફાયદાની ખબર પડી ફળ જોયા પછી. આપણે જે મોંઘી કલમ લઈએ એ કેરી આપણે આવવાનું ચાલુ થઈ જાય એટલે 1 વર્ષમાં બધો આપણો ખર્ચો વસૂલ કરી દે. જો અવળું ફળ થાય અને ગોઈઠલું પણ હાવ પતલું આવે ભાઈ, આમાં માવો વધારે આવે. જો ગોઈઠલું ભાઈ હાવ જરાક જ નીકળે, બાકી આમાં વધારે માવો જ હોય. અને ફળ પણ ભાઈ આપણે જોખ્યું, મને એમ લાગે કે 1/2 કિલાથી આજુબાજુનું આ ફળ છે. તો એનો પણ આપણે છેલ્લે વજન કરશું કે કેટલો વજન છે. પપ્પાને થાકી જતા, હવે અમે 2 વળી ગયા છે. જો તો જાહલડી વળગે છે ને જાહલ 2 વળી ગયા છે. જાહલી જવો તાલે જાય ઉતાને ઉતારીને આવતો જાવ, તું સબલામાં નાખતી જા. આપણે તો ગમે એ ઉતાર લઈએ હો ભાઈ. હાલ જે તા બાજુ પૂરી થઈ ગઈ ઓલી બાજુ. થોડુંક કેજુ વાય છે, એટલો તો થોડી કેજુ આ બાજુ છે. એ અમે આપણે આપણી ખેતર ઉતારે આવે લઈ લઈએ. હાલો તો મિત્રો, તો અમે વળગી જશે હવે. ઓય બાપા, હવે તો અમે થોડીક નાખી દઈશું. તો મિત્રો આપણે 3 આંબામાંથી ઉતારી અને એટલી કેરી ઉતરી જોવો. કેમ કે અંદાજે ભાઈ 3-3.5 મણ આજુબાજુ કેરી છે. તો આપણે એક આંબામાં મણ જેવી રાઈસ આવી ભાઈ અટાણે, આમ હિસાબ કરીએ તો. બાકી આ એક આંબો વધારે આવેલ હતો, બીજા બધા ઓછા આવેલા. તો હાલો હજી 1-2 આંબા છે, પારવી જ છે હવે. તો હાલો આપણે ઉતારી લઈએ. તો ભાઈ આ એક આંબો હવે આપણે ઉતારવાનો રહ્યો, આપણી ઘર સામે છે એ. કેમ કે આ કલમ આપણે વિડીયોમાં હોત એકવાર બનાવ્યો હતો, એમાં કીધું હતું કે આ કલમ રહી ભાઈ આપણે બોડીથી લીધી હતી અને તુલસી બાગ જેરામ બાપાની બાગેથી. તો આ ઈ કેરી છે. જોવો આ કેરી પણ એવી મોટી જ છે, આમાં એકેય ઝીણકી કેરી નહીં તમને જોવા મળે, બધી મોટી જ. કેમ કે આનું નામ જ ભાઈ કેસર જમ્બો છે અને આ ખૂટા કલમ છે. તો આપણે આ ત્યાંથી લીધેલી હતી અને આ આંબાને ફીટ 3 વર્ષ થયા ભાઈ. આવી તો ગયો તો વરદીમાં, પણ તઈએ આપણે મોર નહોતા રહેવા દીધા. પછી આ વર્ષે આપણે રહેવા દીધા, તો આમાં કેરી હારામાં હારી આવી પણ જો. તો હાલો આપણે આમાંથી પણ ઉતારી લઈએ. જો ભાઈ આ રીતે ફળ આનું પણ મોટું જ છે. આ કલમ રહી ભાઈ લીધી હતી તો એ આપણે હાવ ઝીણકી હતી, 3 ફૂટની જ કલમ હતી આ આપણે લીધી હતી. કેમ કે આ સોટી જાય એટલે ભાઈ વેગ ઝાઝો કરે. આપણે જૂની મોટી નવી નાખી હોય ને તો એના કરતાં પણ વેગ વધારે કરે. અને આ ફળ જોવો ભાઈ,
અડધા કિલામાં ભાઈ થોડું ઘણું જ ઓછું ઈ છે. જોવો ભાઈ, તો આ ઓરિજિનલ કેસર જમ્બો, સ્વાદ પણ એવો ભાઈ એકદમ, બધી આપણે ઓલી કેરી રહી એના જેવો જ સ્વાદ છે. તો ભાઈ કેરી આપણે અટાણે ઉતરી ગઈ અને આપણે આ ખાટલો ભરાણો જોવો કેરીમાં કહીએ તો, અને અંદાજે 4થી 5 મણ જેટલી કેરી ઉતરી ભાઈ. કેમ કે આપણે ખાધા પૂરતી થઈ ગઈ ભાઈ, આપણે ખાવામાં નહીં ઘટે. કેમ કે હવે આપણે જે છેલ્લે ખાવા લેતા, છેલ્લે અટાણે આપણે પાછી લેવી પડે, એ નથી લેવી પડે એમ, આપણે ખાવામાં હાલશી. તો ભાઈ આપણા આંબા લગભગ આ 3 વર્ષ જૂના છે. તો પહેલું વર્ષ એવું છે કે આપણે 4-5 મણ કેરી ઉતરી છે. તો હવે આપણે ઘીરે ખાવામાં નહીં ઘટે. રાજકોટ આપણે 8 જણા છીએ અને અહીંયા રામભાઈ ને બધાય, તો આપણે ઘરમાં ખાવામાં નહીં ઘટે એટલી કેરી ઓણ થઈ ગઈ છે. ખાલી 3 જ આંબા આવ્યા હતા, તો એ ઘરમાં ખાવામાં નહીં ઘટે. અને અટાણ સુધી તો આપણે પણ 5,000ની તો વેસાતી લઈને રાજકોટ ખાઈ લીધી. અને રામભાઈ પણ અહીંયા લગભગ 2-3 કિલો લઈ આવ્યા. કેટલી લઈ આવ્યા? હા, 5-6 કિલો જેવી. તો 5-6 કિલો અહીં વેસાતી ખાઈ લીધી અને રાજકોટ પણ 4-5 હજારની ખાઈ લીધી. તો 5-6 હજારની કેરી ખાઈ લીધી છે. અને હવે લાસ્ટમાં આપણે ઘરની કેરી ખાવા મળશે. તો હવે આપણે ખાવામાં ઘટે ને એટલી થઈ ગઈ છે. પોરથી જોઈએ હવે કેટલીક ઉતરે, શું છે શું નહીં. આપણે લગભગ 35-40 આંબા આવી છે. એમાં ઓણ તો રામભાઈ વરસ નબરું હતું ને? હા, નબરું વરસ હતું, એટલે કાંઈ બધે ઓણ તો આંબા ફેલ જ છે. હારા બગીચા છે એમાં પણ બહુ નથી ઉતરતી. તો ભાઈ વરસ પ્રમાણે સારી કેરી ઉતરી કહેવાય એમ. તો આપણે ખાસ તો 3 આંબા હતા અને 3 વર્ષ જૂના જ આંબા છે. 3-3.5 વર્ષ જૂના આંબા હશે. તો પણ આટલી કેરી ઉતરી 4-5 મણ, તો સારી કહેવાય. અને ઓણ તો વરસ નબરું, તો શરૂઆતમાં મોર જ ખરી ગયા હતા. હા, શરૂઆતમાં જ ભાઈ બધું મોર ખરવાનું ને એવો રોગ જ હતો, ચાલુ જ હતું. જે આપણે સેલો ફાલ આવ્યો ને એ રહ્યો એ જ બસ. હા, ઈ અને કેરી હજી છે. મોડી ઉતારવાની હતી ને એવું કઈક? હા, હજી મોડી ઉતારવાની વરસાદના હતી. હિસાબે રામભાઈ નું એમ કેવું હતું કે આપણે ઉતારી લઈએ નકર બગડી જાય. કારણ કે સાટા આવે ને જે ખરે ને એ પછી બગડી જાય ને. હા, એ બગડી જાય. કેમ કે આમાં ક્યાંક એકાદી કેરી હતી એવી બગડેલી. જો આ રીતનું ભાઈ થતું જાય, આ રીતની બગડતી જાય. આની માથે સાટો પડે એટલે આ રીતની કેરી થતી જાય. કેમ કે આપણે અહીંયા 2-3 દી પહેલાં સાટા પડ્યા હતા, એટલે તઈ આ કેરીમાં કાંઈ નહોતું. પણ આજ જોયું તો આ કેરી બગડતી હતી ભાઈ. જો આ રીતે સાંધો પડી જાય. અને વરસાદ આવી જાય પછી પણ ખાઈ શકીએ એવી પણ કેરી આપણે વાવી. પણ એ આવતા વાર લાગશે. હજી કેટલા 3 વર્ષ વયા? 2 વર્ષ વયા જાય. સોનપરી કેરી કહેવાય. તો એ વરસાદ આવી જાય પછી પણ ખાઈ શકીએ. પણ એમાં તો હજી વાર લાગશે. હજી કલમ નાની છે, પોર જ વાવી છે. કેમ કે ભાઈ ઈ કેરીનું એક આપણે વિડીયામાં હોત કીધેલું છે, ઈ કેરીને જઈએ આપણે ઉતારીએ તઈ જ પાકવાનું ચાલુ થાય, ગમે એટલી વરસાદમાં પલરી ગઈ હોય તોય. કેમ કે એ આંબામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ઈ કેરી પાકતી નથી. ઈ કેરીને જઈએ ઉતારો તઈ જ પાકે. અને બાકી મિત્રો હમણાં હાંખ ખાધી છે. હાંખ એટલે જે આંબામાં પાકી હોય ને જે પડી જાય ને એની જે મીઠાશ હોય ને એ નેક્સ્ટ લેવલની હોય. એટલે જે બજારમાં મળે એ તો હાંખને તો પોતે જ નહીં. એને તો એટલે હાંખની જે મીઠાશ છે ને એની તો આખી અલગ જ હોય. આપણે જ હોય આખી. આપણે રમેશભાઈ હમણાં કાયમ 5-6 દી થયા કાયમ 2-3 હાંખું ખરે છે અને ખાઈએ છીએ. કાયમ 2-3 પડી જ હોય જાય. એટલે આજ હાંખ ખાઈને બહુ મજા આવી. એની ઇન્સ્ટાગ્રામમાં એક રીલ પણ બનાવી. તો એની મીઠાશ જે હતી ને એ નેક્સ્ટ લેવલ હતી. અને મિત્રો તમે પણ હાંખ કોઈ ખાધી હોય તો એની મીઠાશ કેવી હોય કમેન્ટમાં લખવાનું ભૂલતા. તો આપણે ફળ બહુ મોટું છે, તો એમ હતું કે કેવડોક વજન એ છે, તો આપણે એ ફળનો અટાણે વજન કરવાનો છે. આમાં આપણે 1 કિલો મૂકી દીધો છે સાબડામાં, અને આપણે કેરી પણ મૂકીએ કે કેટલી કેરી 1 કિલો થાય એ જોઈ લઈએ. હાલો, આપણે પહેલાં 4 કેરી મૂકીએ. તો ભાઈ આ તો વધી ગયું. તો ભાઈ હજી પણ વધે છે. તો ભાઈ કિલા માથે 3 કેરીમાં ભાઈ 1.25 કિલો થઈ જાય. જો તો ભાઈ આપણું આ ફળ રહ્યું એ અંદાજે 400 ગ્રામનું હોવું જોઈએ. કેમ કે આ 3 કેરીમાં પણ નમી ગયું. જો કિલા માથે થઈ ગયું, 1.5થી 1.5ની અંદર એ છે ભાઈ. અને આજના વિડીયોને હવે આપણે એન્ડ કરીએ. તો ભાઈ આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.